તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 6 ની અંદર આવતા એક ખાસ સબ્જેક્ટ DOS ના મોસ્ટ આઈએમપી કન્ટેન્ટની. ડીડી સેટની એક્ઝામ કમ્પ્લીટ થઈ ચૂકી છે. હવે દોસ્તો સેમ 6 ના જે સબ્જેક્ટો છે એના ઉપર ફોકસ કરવાનું છે. એમાં સૌથી વધારે ફોકસ કોઈ સબ્જેક્ટ ઉપર કરવું પડશે તો એ છે ડિઝાઇન ઓફ સ્ટ્રક્ચર DOS, જે આપણું આરસીસી અને સ્ટીલથી બનેલું છે ને ટોટલ 8 આરસીસીના 4 સ્ટીલના 12 ચેપ્ટરો છે. પહેલું જ 8 મેના તમારું દોસ્તો આ DOSનું પેપર છે. તો ખાસ ધ્યાનમાં રાખજો. લાસ્ટ યરના અનુભવથી તમને કહું છું કે ઘણા બધા વિદ્યાર્થીઓને DOSની અંદર બેકલોગ આવી ગઈ હતી, તો એ લોકોની પછી ડીડી સેટ એક્ઝામ પણ દોસ્તો પાણીમાં ગઈ કહેવાય, કારણ કે એને વળી આવતા વર્ષે ડીડી સેટ એક્ઝામ આપવી પડી છે, એટલે કે હમણાં આપી હશે તમારી સાથે. તો એવું તમારી સાથે ન બને દોસ્તો, એના માટે ધ્યાનમાં રાખજો. આમાં બેકલોગ આવશે તો આખી ડીડી સેટ એક્ઝામ પણ ફરી આપવી પડતી હોય છે. તો એવું ના બને એના માટે હવે સેમ 6ના બધા જ સબ્જેક્ટ વ્યવસ્થિત આપણે તૈયાર કરવાના થાય છે. તો હું તમને બધા સબ્જેક્ટના આઈએમપી આપવાનો છું, તો એ આઈએમપી પ્રમાણેનું કામકાજ કરજો. આ બધાના દોસ્તો આપણે ક્લાસ પણ લીધેલા છે, તો એ ક્લાસ પણ અવેલેબલ છે, ક્રેશ કોર્સની અંદર અવેલેબલ છે, રેગ્યુલર ક્લાસ પણ અવેલેબલ છે. તો એનો પણ લાભ લેજો અને ખૂબ સારી તૈયારી કરજો. ચેપ્ટર નંબર 1 ની અંદર દોસ્તો થિયોરિટિકલ ચેપ્ટર છે, એની અંદર લિમિટ સ્ટેટની ડેફિનેશન તૈયાર કરો. અહીંયા જો પેજ નંબર લખી દીધા છે, તો આઈએસ કોડમાં ત્યાં આપેલા પણ છે. ટાઈપ્સ ઓફ લિમિટ સ્ટેટ, જે બે ટાઈપના દોસ્તો આપણને જોવા મળે છે, લિમિટ સ્ટેટ ઓફ કોલાપ્સ અને લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી. તો એ બંનેનું કામકાજ દોસ્તો તૈયાર કરજો. પછી કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ અને લોડ, એઝમ્પશન્સ મેડ ઇન ધ થિયરી ઓફ લિમિટ સ્ટેટ ઓફ કોલાપ્સ, partial safety factor, grades of steel, necessity of use of reinforcement in concrete અને stress strain curve for concrete. આટલું તૈયાર કરવાનું થાય. ન્યુમેરિકલ્સ દોસ્તો આમાંથી બહુ કંઈ ખાસ આઈએમપી નથી, પણ તમારે તૈયાર કરવા હોય તો આ 2, 3, 5 દોસ્તો આમાંથી તૈયાર કરજો. બહુ સિમ્પલ ન્યુમેરિકલ્સ છે. એના પછી ચેપ્ટર 2 ની અંદર વાત કરીએ તો મિનિમમ એસેન્ટ્રિસિટી ઇન કોલમ, કવર ટુ રેઇન્ફોર્સમેન્ટ, પછી રિક્વાયરમેન્ટ ઓફ રેઇન્ફોર્સમેન્ટ ફોર સ્લેબ, બીમ એન્ડ કોલમ આ તૈયાર કરાય. આઈએસ કોડમાં પણ એનું કામકાજ આપેલું છે. હવે આ બે થિયોરિટિકલ ચેપ્ટર છે દોસ્તો. હવેથી આપણું મેઇન કામકાજ શરૂ થાય છે સિંગલી આરસી બીમ ચેપ્ટર નંબર 3. તો એમાં પહેલું ડિફરન્સ તૈયાર કરો સિંગલી અને ડબલી આરસીનો. સ્ટ્રેસ ડાયાગ્રામ ફોર સિંગલી આરસી બીમ, 3 ટાઈપ્સ ઓફ બીમ સેક્શન, મોસ્ટ આઈએમપી થિયરી છે દોસ્તો, આ ખાસ તૈયાર કરજો. બેલેન્સ સેક્શન, પછી યુઆરએસ અને ઓઆરએસ, મોસ્ટ આઈએમપી, બહુ બધી વખત પૂછાયું છે. હવે આમાં ન્યુમેરિકલ્સની વાત કરીએ તો આમ તો ટોટલ 3 ટાઈપના ન્યુમેરિકલ્સ થાય. એનાલિસિસના, ડિઝાઇનના અને લિમિટિંગ સેક્શનના દોસ્તો ન્યુમેરિકલ્સ થતા હોય છે. એમાં ટેક્સ્ટબુકમાંથી તમારે રિફર કરવા હોય તો 3, 7, 8, 9 ફોર એનાલિસિસ, 1, 3, 11 ફોર ડિઝાઇન આ તૈયાર કરજો. લિમિટિંગના ન્યુમેરિકલ્સ તમને ક્યારેય પૂછ્યા નથી, એનો મતલબ એવો નથી કે તમને નહીં પૂછે. તમને પૂછી શકે ને, એકદમ ફોર્મ્યુલા બેઝ દોસ્તો એના ન્યુમેરિકલ્સ બને છે. તો ફોર્મ્યુલા જો યાદ રાખી જશો તો સીધી વેલ્યુ જ પુટ કરવાની હોય છે. તો એના માટે એક્ઝામ્પલ નંબર 1, 2 છે ને, એ તમારા લિમિટિંગ સેક્શનના છે, તો એ પણ તમે રિફર કરી શકો છો. પણ આના માટે દોસ્તો એના બધા સ્ટેપ્સ રેડી કરી નાખવાનું, પછી બધું કામ પ્રોપર થવું જોઈએ. તો એ રીતના તૈયારી કરાય. સીધી તમે બુકમાં છે ને ખાલી તું ડેટા જોવા જ જવાય, બાકી અંદર લખાણ છે ને આપણી રીતે કરવાનું હોય. તો DOSનો દોસ્તો ક્રેશ કોર્સ હવે શરૂ કરવાના છીએ આપણે આવતીકાલથી, મંડેથી દોસ્તો 21 તારીખથી. તો જે વિદ્યાર્થીઓને જોઈન થવું હોય ખાસ જોઈન કરજો દોસ્તો. ક્રેશ કોર્સ આપણે જોઈન કરી લેજો. તમને હું બતાવી પણ દઉં. આપણા અમૃત ક્લાસીસ એપની અંદર જઈને ક્રેશ કોર્સ લખશો તો બધા ક્રેશ કોર્સ આવશે. એમાં તમારો ગોતી લ્યો ભાઈ, આ રહ્યો ડિપ્લોમા સેમ 6નો ક્રેશ કોર્સ છે. સમર 2025 થઈ જશે. હવે 24 વાળો જ લાગુ પડશે, એ 25 થઈ જશે તમારું ત્યાં. અને એની અંદર દોસ્તો આપણે લાસ્ટ યર જે બધા ભણાવેલા હતા એના પણ રેકોર્ડિંગ અવેલેબલ છે. આ લાઈવ ક્લાસના રેકોર્ડિંગ, DOSનું બધું કન્ટેન્ટ છે જ ઓલરેડી. સિંગલી આરસી, ડેવલપમેન્ટ લેન્થ ને કોલમ ને ફૂટિંગ ને 1 વેન 2 વેન બધું છે જ. અને આ વખતે પણ આપણે પાછું કરશું લાઈવ. તો ખાસ દોસ્તો આ DOSની અંદર જોઈન કરજો આ ક્રેશ કોર્સ. 1000 રૂપિયાથી પણ ઓછી ફીસ તમારા આ કોર્સની છે, તો ખાસ તમે એની અંદર જોઈન કરજો. ચાલો દોસ્તો, ડેવલપમેન્ટ લેન્થમાં અને શિયર એન્ફોર્સમેન્ટમાં આગળ વધીએ તો ડેવલપમેન્ટ લેન્થની ડેફિનેશન એના 3-4 ન્યુમેરિકલ્સ તૈયાર કરી જવાય. ટાઈપ્સ ઓફ સ્ટીરઅપ્સ થિયરીની અંદર અને સ્ટેપ્સ ફોર ડિઝાઇન ઓફ શિયર એન્ફોર્સમેન્ટ, હે ને, શિયર એન્ફોર્સમેન્ટના સ્ટેપ્સ તમને પૂછે છે. તો આપણે ન્યુમેરિકલ્સ તૈયાર કર્યા હશે તો સ્ટેપ્સ ઓટોમેટિક તૈયાર થઈ જ જાય. તો એ સ્ટેપ્સ લખતા આવડવા જોઈએ. અને ન્યુમેરિકલ્સ 1, 2 અને 3 તૈયાર કરાય. બાકી આપણે રેગ્યુલર ક્લાસની અંદર દોસ્તો આખો સિલેબસ પૂરો કરેલો છે. એમાં જે GTU એક્ઝામની અંદર ન્યુમેરિકલ્સ પૂછાયા છે એના સોલ્યુશન્સ એની અંદર આપણે કરેલા છે. તો ખાસ પેપર પણ રિફર કરજો.
પેપરના સોલ્યુશન્સ પણ કરજો, બરાબર. ચલો, એના પછી આ રેગ્યુલર ક્લાસ અવેલેબલ છે, ક્રેશ કોર્સ પણ અવેલેબલ છે, નોટ્સ પણ અવેલેબલ છે. જેનો લાભ તમને લેવો હોય દોસ્તો એનો તમે લાભ લેજો, પણ યાદ રાખજો, ટાર્ગેટ રાખજો કે ગ્રીન લાઇન સેમ 6ની અંદર જોઈએ, કોઈ પણ ભોગે જોઈએ આપણને, બરાબર. તો એના માટે જો અમારા તરફથી તો બધી જ તૈયારીઓ તમને કરાવવામાં આવશે. હવે તમારે પ્રોપર આયોજન સાથે એ તૈયારીઓ કરવા લાગી જવાનું છે. ચાલો દોસ્તો, આ બધું અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઉપરથી મળશે. આ મેળવવામાં ક્યાંય તકલીફ થતી હોય તો આપણો નંબર છે 8160110779. આના ઉપર મને કોન્ટેક્ટ કરજો. ચેપ્ટર 5ની અંદર વાત કરીએ તો રેઇન્ફોર્સમેન્ટ રિક્વાયરમેન્ટ્સ ફોર કોલમ આપેલું છે પેજ નંબર 48 ઉપર. મિનિમમ એસેન્ટ્રિસિટી ઇન કોલમ ચેપ્ટર 2માં પણ હતું, અહીંયા પણ એ જ છે સેમ. એઝમ્પશન્સ ઇન ધ ડિઝાઇન ઓફ કમ્પ્રેશન મેમ્બર દોસ્તો. પછી આવશે, આ પણ આઈએસ કોડની અંદર આપેલું છે, જોઈ લેજો, બરાબર. ટેક્સ્ટ બુકની અંદર જે ટોપિક છે ને એની બાજુમાં લખેલું છે, આ એ પેજ નંબર મારે લખવાના રહી ગયા છે. પછી એનાલિસિસના ન્યુમેરિકલ્સ એક્ઝામ્પલ 1, 2 છે. પછી સ્ક્વેર રેક્ટેંગલ કોલમના ડિઝાઇનનું કામકાજ કરવું હોય તો ડાયમેન્શન્સ આપેલા હોય એવો 5th છે, ડાયમેન્શન્સ ન આપેલા હોય એવો 6th નંબરનો ન્યુમેરિકલ્સ છે. તો આ પણ ન્યુમેરિકલ્સ તૈયાર કરાય. ઓકે, એના પછી દોસ્તો આપણે આગળ વધીએ તો આઇસોલેટેડ કોલમ ફૂટિંગમાં ટાઈપ્સ ઓફ આઇસોલેટેડ કોલમ ફૂટિંગ, ક્રિટિકલ સેક્શન્સ 3 વસ્તુ માટે હોય છે. બેન્ડિંગ મોમેન્ટ માટે, પછી 1 વે શિયર અને 2 વે શિયર માટે. એ તૈયાર કરી જવાય થિયોરિટિકલ કન્ટેન્ટમાં. અને આમાં એક જ ન્યુમેરિકલ્સ તૈયાર કરો, 5 સ્ટેપ્સ છે ડિઝાઇન માટેના, અને પછી 3-4 આપણે શું છે આના માટેના કામકાજ છે, ચેક માટેના કામકાજ છે. તો આટલું તૈયાર કરી જાવ, વાત થાય પૂરી. એક સ્ટાન્ડર્ડ ન્યુમેરિકલ્સ તૈયાર કરવાનો છે, તો આવું પહેલાં તૈયાર કરી જવાય. એના પછી 1 વે સ્લેબની વાત કરીએ તો એમાં ન્યુમેરિકલ સ્ટાન્ડર્ડ જ છે ભાઈઓ. એમાં 7 સ્ટેપ્સ ડિઝાઇનના આવે છે અને 4 કંઈક ચેક આવે છે. પ્રોપર કરી જાવ, વાત થાય પૂરી. એટલે એક્ઝામ્પલ 1 to 2 જ છે, બરાબર. એ પણ 2માં તો અમુક સ્ટેપ આપી દીધા હોય એટલે કટ થઈ જાય, એ ટાઈપનું છે. બાકી પ્રોપર એક જ ન્યુમેરિકલ્સ કરવાનો હોય છે. એક્ઝામ્પલ 1 કરો એટલે 2 ઓટોમેટિક આવડી જાય. 1 વે 2 વેનો ડિફરન્સ કયા કરો ને, ટાઈપ્સ ઓફ સ્લેબ પૂછાયું નથી પણ વાંચી જવાનું. 2 વે સ્લેબની અંદર પણ એ સ્ટાન્ડર્ડ એક ન્યુમેરિકલ્સ તૈયાર કરી જાઓ પ્રોપર વ્યવસ્થિત, એટલે તમારું કામ થઈ જાય. ઓકે, તો આવી રીતના દોસ્તો આ વસ્તુ બને છે. પછી ચેપ્ટર 2ની ઇટ મીન્સ કે પાર્ટ બી સ્ટીલની આપણે વાત કરીએ તો પેલું થિયોરિટિકલ છે, એડવાન્ટેજ ઓફ યુઝિંગ સ્ટીલ સ્ટ્રક્ચર. સ્ટીલ આરસીસીનો ડિફરન્સ પૂછાયો નથી પણ ગમે ત્યારે પૂછી શકાય દોસ્તો, બરાબર. એટલે તૈયાર કરજો. સ્ટ્રક્ચરલ સ્ટીલ પ્રોડક્ટના નામ પૂછાય છે, એને લિસ્ટ કરવાનું. એમાં હોટ રોલ્ડ સેક્શનના પણ તૈયાર કરજો, બરાબર. ખાલી નામ લખવાના હોય દોસ્તો. પછી બોલ્ટેડ કનેક્શનની અંદર એન્ટ્રી મારીએ તો એના એડવાન્ટેજ તૈયાર કરો, ડિસએડવાન્ટેજ તૈયાર કરો. પછી HSFGના પણ એડવાન્ટેજ આપેલા છે, એ પણ તૈયાર કરો, નામ આપીને પૂછી શકે. ટાઈપ્સ ઓફ બોલ્ટેડ જોઈન્ટ, ફેલર ઓફ બોલ્ટેડ જોઈન્ટ, બ્લોક શિયર ફેલર. આખી બધી ધી મોસ્ટ આઈએમપી નથી પણ એક વખત ધ્યાનમાં રાખી જવાય દોસ્તો, એ ટાઈપનું છે. ન્યુમેરિકલ્સ તૈયાર કરવા હોય દોસ્તો તો ટેક્સ્ટ બુકમાંથી આ ન્યુમેરિકલ્સ રેફર કરી શકો છો. બાકી પેપરના ન્યુમેરિકલ્સ કરાય. અને આપણે જે લાઈવ ક્લાસની અંદર રેગ્યુલર ક્લાસ જોઈન કરેલા વિદ્યાર્થીઓ છો તો આપણે જે ન્યુમેરિકલ્સ કરાવ્યા છે, આપણી નોટ્સમાં જે ન્યુમેરિકલ્સ છે એટલા જ ન્યુમેરિકલ્સ કરજો. તમે તો બુકમાં નહીં જાઓ તો પણ ચાલશે, બરાબર. ચલો, વેલ્ડેડ કનેક્શનની વાત કરીએ દોસ્તો તો એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ તૈયાર કરો, ટાઈપ્સ ઓફ વેલ્ડ તૈયાર કરો અને આટલા ન્યુમેરિકલ્સ તૈયાર કરો એટલે વાત થાય પૂરી. એના પછી આપણે આગળ વધીએ દોસ્તો, લોડ કેલ્ક્યુલેશન્સ ફોર રૂફ ટ્રસ. તો એના કમ્પોનન્ટ્સ, આઈએમપી, ટાઈપ્સ ઓફ રૂફ ટ્રસ, આઈએમપી, અને એક ન્યુમેરિકલ્સ છે જેમાં ડેડ લોડ, લાઈવ લોડ અને વિન્ડ લોડનું કામકાજ આપણે કરવાનું થાય. તો એક સ્ટાન્ડર્ડ ન્યુમેરિકલ સ્ટેપ્સ ગોખી નાખો એટલે વાત થાય પૂરી. આખું ડીઓએસ તમારું દોસ્તો સ્ટેપ્સ ઉપર છે. જેને સ્ટેપ્સ પ્રોપર કર્યા એ ડીઓએસની અંદર રાજા થઈ જશે. જેને સ્ટેપ્સ પ્રોપર કર્યા એના માટે ડીઓએસ સજાનો વિષય બનતા રહી જશે અને મજાનો વિષય બની જશે. અને જેને સ્ટેપ્સ પ્રોપર નથી કર્યા એના માટે દોસ્તો આ સજાનો વિષય બની જશે. તો આવી રીતના મસ્ત મજાના સ્ટેપ્સનું કામકાજ કરજો અને ખૂબ સારી રીતના દોસ્તોની પ્રિપેરેશન કરી અને આગળ વધજો. ડીઓએસ માટે દોસ્તો આપણે લાસ્ટ ટાઈમ બધા લાઈવ સેશન પણ લીધેલા હતા, તો યુટ્યુબને જરાક ફંફોડજો આપણી ચેનલને. એમાંના બધાના સ્ટેપ્સ માટેના અને લાઈવ ક્લાસ બધા તમને મળશે, તો એ બધા તમે રિફર કરી શકો છો. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.